નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોએ 15માં નાણાં પંચના મહેનતાણું ન ચૂકવતા ડીડીઓને રજૂઆત કરી છે. સરકારના 2022ના પરિપત્રનો બનાસકાંઠામાં અમલ ન થતો હોવાનો વીસી મંડળે આક્ષેપ કર્યા છે. અનેકવારની રજૂઆત કરવા છતાં વીસીને મહેનતાણું નથી ચૂકવાયું, જેના કારણે મોટી સંખ્યામાં વીસી ભેગા થઈ જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને અગાઉ કરેલી રજૂઆતને લઈ ડીડીઓ પાસે પહોંચ્યા હતા. આ અંગે વીસી મંડળ બનાસકાંઠાના પ્રમુખ રામસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમારી વીસીને કોઈ પગાર હોતો નથી, પરંતુ સરકાર દ્વારા 19/5/2022માં વીસીને થોડું ઘણું મહેનતાણું આપવામાં આવે તેવો નિર્ણય કરાયો હતો. તે માટે ગુજરાત સરકારમાંથી જે નાણાં પંચની ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટમાંથી 10% રકમ વીસી માટે ફાળવાઈ હતી. વીસીને દર મહિને 2000 મહેનતાણું ચૂકવવામાં આવે તે માટે સરકાર દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. જે બાદ બનાસકાંઠા જિલ્લા વીસી મંડળ વતી કેટલીક વાર રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લામાંથી ડીડીઓ દ્વારા દરેક તાલુકા અધિકારીઓને મહેનતાણું ચૂકવવા માટે હુકમ કરવામાં આવેલો છે. તેમ છતાં આજ દિન સુધી અમને 1 રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી, જે બાબતે અમે 6ઠા મહિનાની અંદર ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. આજ દિન સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી, જે માટે અમે આજે રજૂઆત કરી હતી તેના ઉઘરાણા માટે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા છીએ. રજૂઆત અમારી એટલી જ છે કે અમે બનાસકાંઠા જિલ્લા વીસી મંડળ આખું આજે આવ્યું છે અને એમાં અમારે જે વીસીને કોઈ પગાર હોતો નથી, પરંતુ સરકારશ્રીએ 19/5/2022ના દિવસે અમને વીસીને થોડું ઘણું મહેનતાણું થાય એ માટે ગુજરાત સરકારમાંથી જે નાણાં પંચની ગ્રાન્ટ આવે છે, 15માં નાણાં પંચની ગ્રાન્ટ, અને એ ગ્રાન્ટમાંથી 10% રકમ જે વીસી માટે ફાળવાય અને વીસીને એનામાંથી દર મહિને 2000 રૂપિયા મહેનતાણું ચૂકવાય એ માટે સરકારશ્રીએ પરિપત્ર કરી દીધો છે 2022માં. ત્યાર પછી અમે બનાસકાંઠા જિલ્લા મંડળ વતી લગભગ ઘણી વખત રજૂઆતો કરી છે અને જિલ્લામાંથી પણ આપણા ડીડીઓ સાહેબે દરેક તાલુકા અધિકારીઓને આ બાબતે મહેનતાણું ચૂકવવા માટે હુકમ કરી દીધો છે. તેમ છતાં આજ દિન સુધી અમને 1 પણ રૂપિયો હજી ચૂકવવાનો નથી. એ માટે અમે 6ઠ્ઠા મહિનાની અંદર ડીડીઓ સાહેબને લેખિત રજૂઆત આપી હતી. એની અંદર ડીડીઓ સાહેબના 4 પરિપત્રો કરેલા હતા, એ પણ અમે જોડ્યા હતા અને એમાંથી આજ દિન સુધી હજી એમાં પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી. એટલે આજે અમે જે એમને રજૂઆત કરી છે એનું ઉઘરાણ માટે અમે આજે આવ્યા છીએ જિલ્લા પંચાયતમાં. રામસિંહ સોલંકી, બનાસકાંઠા જિલ્લા વીસી મંડળ પ્રમુખ.